આધુનિકતા અને ટેકનોલોજીના આ યુગમાં આપણે આપણા પ્રાચીન ભવ્ય વારસાને ભૂલતા જઈ રહ્યા છે, જેનો જીવતો જાગતો પુરાવો ડભોઈ વઢવાણા રોડ ઉપર જોવા મળી રહ્યો છે. અહીં વર્ષો પહેલા વંજારા સમુદાય દ્વારા બનાવવામાં આવેલી ઐતિહાસિક અને બિનમૂન કોતરણી ધરાવતી વાવ આજે વહીવટીતંત્રની ઘોર ઉપેક્ષાને કારણે અંતિમ શ્વાસ લઈ રહી છે. ઇતિહાસ પર નજર કરીએ તો પ્રાચીન સમયમાં વણજારા સમુદાય પોતાના પશુઓ અને પરિવારો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવા આવી વાવનું નિર્માણ કરતો હતો. આ વાવની મુખ્ય ખાસિયત એ હતી કે કાળઝાળ ગરમીમાં પણ તેનું પાણી કુદરતી એર કન્ડિશનર જેવું એકદમ ઠંડુ રહેતું અને લાંબા સમય સુધી બગડતું ન હતું. આવી અદ્ભુત કલા અને મજબૂત સ્થાપત્ય આજે કરોડો રૂપિયાના ખર્ચે પણ બનાવવું અશક્ય છે. જાળવણીના અભાવે આ એકમાત્ર ઐતિહાસિક વાવની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. વાવની અંદર અને આસપાસ મોટા પ્રમાણમાં ઝાડી ઝાખરા અને પાવડો ઉગી નીકળ્યા છે. યોગ્ય સફાઈ ન થવાને કારણે વાવનું પાણી અત્યારે દૂષિત થઈ ગયું છે અને તેમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી છે. સમગ્ર પરિસર કચરાના સામ્રાજ્યમાં ફેરવાઈ ગયું છે. જો તંત્ર દ્વારા આ વાવની તાત્કાલિક સાફ સફાઈ અને સમારકામ કરવામાં નહીં આવે તો ડભોઈ પંથકની આ છેલ્લી ઐતિહાસિક ધરોહર કાયમ માટે નામશેષ થઈ જશે. સ્થાનિક લોકો અને ઇતિહાસ પ્રેમીઓએ તંત્ર સમક્ષ આ ભવ્ય વારસાના જતન માટે વહેલી તકે યોગ્ય પગલાં લેવાની ઉગ્ર માંગ કરી છે.